બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત કાર્નિવલ જ્ઞાનમ 2024 અનેક લોકોએ આ કાર્યક્રમની મુલાકાત લીધી અને ખરેખર અર્થમાં જે રીતે મેં વાત કરેલી કે બાળકને તેના જીવનની અમૂલ્ય ભેટ આપવાનું ચૂકશો નહીં, આ કાર્યક્રમને ચરિતાર્થ કરીને બતાવ્યો. આપણી વચ્ચે પેરેન્ટ છે જેણે આખા કાર્નિવલની મુલાકાત લીધી, દરેકે દરેક પ્રોજેક્ટ જોયા, એમનો ઓપિનિયન શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો. યસ સર, તમે કાર્નિવલ 2024 જ્ઞાનમની મુલાકાત લીધી, શું કહેશો? ખૂબ જ સારો અનુભવ રહ્યો અને આ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આજે કાર્નિવલ માટેનું જે આયોજન કરવાનું જે તાત્પર્ય હતું એ આ જોયા પછી એવું લાગે કે બાળકોના બૌદ્ધિક વિકાસમાં એ લોકોમાં જે સ્કિલ રહેલી છે, જે કાર્યક્ષમતા એ લોકોની અંદર કૌશલ્ય છે, એ કૌશલ્યને બહાર લાવવાના એક ખૂબ જ અનેરો પ્રયાસ છે અને મહદઅંશ છે એમાં મેનેજમેન્ટને સફળતા મળી હોય એવું મને લાગે છે. અને આવા કાર્નિવલ સમયે થતા જ રહેવા જોઈએ કે જેના કારણે બાળક એકલા ભણવાથી બાળકનો વિકાસ ક્યારેય નથી થતો. જેમ પહેલાંની કહેવત હતી કે ભણવા સાથે ગણવું પણ જોઈએ, તો આજે એવું લાગે છે કે આ પ્રેક્ટિકલ જે તમે બાળકોએ જે બધી એમનામાં રહેલા કૌશલ્યની જે ડેમોમાં રજૂઆત કરી એના પરથી એવું કહી શકાય કે આ જે આર્ટ ડેવલપ કરવાનું જે સ્કૂલે કંઈક પ્લાનિંગ કર્યું છે એ મહદઅંશે સફળ રહ્યું છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરાહનીય. અને આ બાબતે હું BISના મેનેજમેન્ટ, ટીચર, સ્ટાફ દરેકને હું ખૂબ જ શુભકામના આપું છું કે આ રીતનો જે પ્રયત્ન કર્યો છે આવનારા સમયમાં આવા જ અલગ વિષય પર આવા કાર્નિવલો થતા રહેવા જોઈએ કે જેનાથી. અને એઝ અ પેરેન્ટ મારું એવું માનવું છે કે જ્યારે BISનું ફાઉન્ડેશન થયેલું ત્યારે બોર્ડ જોઈને જે તમારા વિચારો હતા BISના મેનેજમેન્ટના, એમના ટ્રસ્ટીને મળ્યા પછી જે એમનું કે બીજી સ્કૂલોનું આપણે કોઈનું અવગણના નથી કરતા, પરંતુ ત્યારે એમણે અમને જણાવ્યું હતું, એમનું જે વિઝન હતું એ કે અમારી સ્કૂલની અંદર ભણતું બાળક વિશ્વના કોઈ પણ સ્ટેજ પર પાછળ પડવું જોઈએ નહીં. અને આ 3 વર્ષના મારા અનુભવમાં હું દૃઢપણે કહી શકું છું કે એમના બોલાયેલા શબ્દો એમણે ચરિતાર્થ કરીને બતાવ્યા છે. તો જે રીતે આપણે જોયું, વાલીએ પોતાના હૃદયની વાત કરી, અનુભવની વાત કરી. હું એક પ્રશ્ન વાલીને પૂછવા માગું છું કે બાળકના માર્કશીટના ગ્રોથની સાથે શું આપણે આપણા બાળકની અંદર વૈચારિક, બૌદ્ધિક અને સમજણની રીતે પરિવર્તન જોયું? અને જો જોયું તો કઈ રીતનો અનુભવ તમે તમારા બાળકમાં જોયો? બાળકો આના પહેલાંની સ્કૂલમાં ભણતા હતા ત્યારે માર્કશીટ એમની સારી આવતી હતી અને મારું પર્ટિક્યુલર એવું માનવું છે કે માર્ક્સ કોઈ પણ બાળકના ટેલેન્ટને ડિસાઇડ નથી કરતું ત્યારે. પણ BISની અંદર મારા બાળકો ભણવા આવ્યા ત્યાર પછી મેં એક વસ્તુ જે એમનામાં જોઈ છે, એક નિડરતા જે આવી છે અને શિક્ષકો અને ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે તાલમેલ જે હોવો જોઈએ, એ તાલમેલમાં ખૂબ જ સરળ અને ખૂબ જ સાહજિક છે કે જેને લઈને બાળકમાં એક તો ડર નથી કંઈ પણ રજૂઆત કરવાનો અને એ લોકો એકદમ સ્પષ્ટ વક્તા બન્યા છે. પોતાના મનની વાતો, પોતાના મનના ઉકેલો, પોતાના મનની સમસ્યા એમના ગુરુજનો સાથે ખૂબ જ સરળતાથી વિચારોની આપ-લે કરે છે, જે ખરેખર એક વિદ્યાર્થીના જીવનમાં ખૂબ જરૂરી વસ્તુ હોય છે. કોઈ જાતનું માનસિક દબાણ અનુભવતા નથી અને સ્કૂલની અંદર આવે છે તો મને એવું કોઈ દિવસ આ 3 વર્ષમાં જોવા નથી મળ્યું કે મારા બંને બાળકોએ સ્કૂલમાં જવા માટે કોઈ આળસ કરી હોય કે અણગમો કર્યો. તો એ લોકોના સ્કૂલનું વાતાવરણ જે BIS દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે ખૂબ જ હેલ્ધી છે અને આ મેજર ચેન્જ મને તે એઝ અ પેરેન્ટ મેં ફીલ કર્યું. તો વિદ્યાર્થી પોતાની જાતે, પોતાના મનથી ઉઠી અને શાળાએ જવા માટે તત્પરતા કેળવે, એનાથી મોટી વાત વિદ્યાર્થી જીવન માટે બીજી કોઈ હોય નથી. અને આ શાળાના વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી, ઉમંગથી, હોંશે શાળાએ જવાનો સામેથી કહેતા હોય એવું વાતાવરણ પ્રદાન કરવામાં આવે છે. તો બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલને ફરીથી અનેક શુભકામનાઓ અને આપ પણ આ અદ્ભુત કેમ્પસને મુલાકાત કરવાનું ચૂકશો નહીં. મળીશું. થેન્ક યુ વેરી મચ.